અમદાવાદના માધવપુરા વિસ્તારમાં રિક્ષા મુસાફર પાસેથી સોના દાગીના લૂંટનાર બે રીઢા ગુનેગાર ઝડપાયા છે, જેની પાસેથી 8.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા મુસાફર પાસેથી સોનાના દાગીના ભરેલો પર્સ ઝૂંટવી લૂંટ ચલાવનાર બે રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝોન 2A ઝડપી પાડ્યા છે. પોલીસ આરોપીઓ પાસેથી કુલ અંદાજે 8,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ એક વ્યક્તિ વહેલી સવારે સોના દાગીનાની ખરીદી કરી રિક્ષામાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે માધવપુરા વિસ્તારમાં બે શખ્સોએ તેમની રિક્ષાનો પીછો કરી તકનો લાભ લઈ દાગીના ભરેલો પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2A તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમે આરોપીઓની ઓળખ કરી તેઓની ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી સોનાના વિવિધ દાગીના તથા ગુનામાં વપરાયેલ એક મોટરસાઇકલ પણ મળી આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ગુલાબી સ્ટોનવાળી પાન છાપ બુટ્ટી, સફેદ સ્ટોનવાળું પેન્ડન્ટ, સોનાની ચેન, બંગડીઓ, તૂટી ગયેલી સોનાની તાર તેમજ અન્ય દાગીના મળી કુલ અંદાજે 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અમદાવાદ શહેરમાં રેલવે સ્ટેશન તથા ભીડભાડવાળા વિસ્તારોમાં રિક્ષા અથવા એક્ટિવા પર પીછો કરી મુસાફરો પાસેથી પર્સ ઝૂંટવી લૂંટ કરતા હતા. બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.